નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય તેમાં સ્વાધ્યાય 8.3 જોવાનું છે. તો સ્વાધ્યાય 8.3માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1 કે ત્રિકોણમિતિય ગુણોત્તરો sin a, sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવો. એટલે આપણે sin a છે એને આ સ્વરૂપમાં દર્શાવવાનું છે, sec a ને આ સ્વરૂપમાં અને tan a ને પણ આ સ્વરૂપમાં દર્શાવવાનું છે. બરોબર, ચલો sin a થી શરૂઆત કરીએ. સૌથી પહેલા તો sin a, તો sin નું વ્યસ્ત જે છે એ cosec છે, એટલે આપણે પહેલા sin a બરાબર cosec a આવું લખીએ. બરોબર, આપણે ફેરવવાનું છે કોટમાં અને અહીંયા cosec છે. આપણી પાસે એક નિત્યસમ હતું cosec વર્ગ a માઇનસ cot વર્ગ a બરાબર 1 આ રીતનો નિત્યસમ હતો. બરોબર, એટલે આપણે કોટના સ્વરૂપમાં લાવવું છે તો sin નું વ્યસ્ત cosec જે કંઈક નજીકમાં જાય એટલે કંઈક આવો નિત્યસમ આપણે લગાડી શકીએ એટલા માટે. હવે આપણે શું કરવાનું છે, અહીંયા ખાલી cosec છે ને cosec વર્ગ છે, આપણે શું કરીશું cosec વર્ગ સ્વરૂપમાં લાવવું છે. મતલબ આને આપણે કંઈક અલગ રીતે લખવું છે તો કઈ રીતે લખી શકીએ, 1 એના છેદમાં cosec જે છે એને આપણે કંઈક આ રીતે લખી શકીએ, વર્ગમૂળની અંદર cosec વર્ગ a આ રીતે. બરોબર, આ બે એક જ વસ્તુ છે, cosec a અને વર્ગમૂળમાં cosec વર્ગ a આ બે એક વસ્તુ છે. વર્ગમૂળ કેન્સલ થાય તો cosec a જ થાય. બરોબર, બસ આ રીતે આપણે અગાઉ જેમ કરતા હતા કે 3 ની જરૂર 3 જે છે એને ક્યારેક આપણે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખતા હતા, બસ એની જ મુજબ એવી જ રીતે આપણે અહીંયા cosec a છે એને ક્યારેક જરૂર પડે તો આ રીતે લખી શકીએ. આવી જ રીતે sin જે છે sin a એને જરૂર પડે તો આપણે આ રીતે લખી શકીએ કે વર્ગમૂળમાં sin વર્ગ a. બરોબર, વર્ગમૂળ કેન્સલ થાય એટલે sin a સીધું વધે. બસ આ જ રીતે છે. એટલે આપણે 1 ના છેદમાં cosec વર્ગમૂળમાં cosec વર્ગ a આવું સ્ટેપ લાયા. ચાલો હવે આ નિત્યસમ છે. આ નિત્યસમ શું છે, cosec વર્ગ a માઇનસ cot વર્ગ a બરાબર 1. આપણે cosec વર્ગ a ને આમાં કરતા બનાવીએ, cosec વર્ગ a બરાબર આ માઇનસ cot વર્ગ a જમણી સાઈડ જાય તો શું થાય, 1 પ્લસ cot વર્ગ a આવું થશે. બસ આપણે આનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણને જ્યાં cosec વર્ગ a દેખાશે એની જગ્યાએ આપણે આ મૂકવાનું છે, તો અહીંયા છેદમાં જ મૂકશું આપણે. 1 ના છેદમાં વર્ગમૂળમાં cosec વર્ગ a છે એની જગ્યાએ આવશે એટલે 1 પ્લસ cot વર્ગ a આવું થઈ જશે. તો આ જે મળ્યું ને બસ એ cot a ના પદમાં આપણે sin a ને ફેરવું. બરોબર, sin a બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ cot વર્ગ a. તો આ આપણો એક જવાબ થયો sin a માટેનો. બરોબર, ચાલો હજી અહીંયા ખાસ યાદ રાખવાનું છે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરેલો છે. બરોબર, હજી બીજું કોણ છે તો કે sec a, એને આપણે ફેરવવાનું છે કોટમાં. બરોબર, તો sec a જે છે એના માટે જોઈએ sec a, તો sec વાળું કોઈ નિત્યસમ હતું વર્ગ વાળું, એ આવું હતું sec વર્ગ θ tan વર્ગ θ અથવા tan વર્ગ a માઇનસ sec વર્ગ a બરાબર 1. આમાં આપણે sec વર્ગ જે છે એને આપણે tan વર્ગને જ્યારે કરતા બનાવતા હતા tan વર્ગ a તો આપણે લખતા હતા 1 પ્લસ sec વર્ગ a. sec વર્ગ જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. આપણે sec વર્ગ a ને કરતા બનાવવો છે તો શું લખી શકીએ, sec વર્ગ a બરાબર tan વર્ગ a માઇનસ 1. આ બે જ આ જે નિત્યસમ છે આની જ ઉપરથી આ બે આપણે બનાવીને લખતા હતા. તો આમાંથી આપણે જો sec a આપેલું છે તો એને કંઈક આપણે વર્ગ sec વર્ગ આનો વર્ગ કરી નાખીએ
અથવા વર્ગવાળું કંઈક પદ લાવીએ તો એના બરાબર આપણે આ લખી શકીએ. તો બસ આ લખવાનું છે આપણે. બરોબર. ચલીએ સૌથી પહેલા આ જે પદ આપણને આપેલું છે sec a એને આપણે આ રીતે લખી નાખીએ. વર્ગમૂળની અંદર sec વર્ગ એ અગાઉ જ આપણે વાત કરી. આ જે પહેલું હતું sin a ની અંદર કે cosec a હતું તેને આપણે જરૂર પડે તો આ રીતે લખી શકીએ વર્ગમૂળમાં cosec વર્ગ a. તો અહીંયા આપણને જરૂર પડી sec ને આ રીતે લખવાની. આ બે એક જ વસ્તુ છે, આ બે બરાબર હરખા જ છે. બરોબર. ચાલો હવે sec વર્ગ a બરાબર હમણાં જ આપણે એક નિત્યસમ લખ્યો, અહીંયા ફરીવાર એને લખું છું. sec વર્ગ થીટા અથવા sec વર્ગ a વાળો હતો, સોરી tan વર્ગ a નહીં પણ sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1 આ રીતે હતો નિત્યસમ. બરોબર. આમાંથી કરતા આપણે sec વર્ગ a ને બનાવીએ, sec વર્ગ a ને કરતા બનાવીએ એટલે શું થઈ જાય 1 પ્લસ tan વર્ગ a. એટલે આપણો નિત્યસમ tan વર્ગ a માઇનસ sec વર્ગ a નહોતો પણ sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1 આ રીતે હતો. બરોબર. અહીંયા નીચે લખ્યો અહીં. ચાલો શું લખશું અહીંયા વર્ગમૂળની અંદર કોણ છે? વર્ગમૂળની અંદર છે sec વર્ગ a. તો જે sec વર્ગ a છે એના બરાબર આપણે શું લખી શકીએ 1 પ્લસ tan વર્ગ a. તો એ લખીએ 1 પ્લસ tan વર્ગ a. ચાલો આપણે ફેરવવાનું છે કોટની અંદર. આ જે tan માં ફેરવું તો આની પછીનું પદ વર્ગમૂળમાં 1 પ્લસ આ tan છે એનું વ્યસ્ત શું થાય કોટ થાય. તો હવે આપણે tan ને કોટમાં ફેરવવું હોય તો આ રીતે લખી શકીએ 1/, કોટ વર્ગ a. આ રીતે લખી શકીએ. tan જે છે ને એને 1/, કોટ આ રીતે. બરોબર. ચાલો હવે શું કરીશું? અહીંયા છેદમાં 1 મૂકી દેવી ચોકડી ગુણાકાર કરી નાખીએ. બરોબર. એટલે હવે શું થશે? આ 1 છે. વર્ગમૂળની અંદર 1 ગુણ્યા કોટ વર્ગ a એટલે કોટ વર્ગ a. ત્યાર પછી પ્લસ 1 થશે 1 ગુણ્યા 1 એટલે ત્યાર પછી છેદમાં શું આવશે? કોટ વર્ગ a. કોટ વર્ગ a ગુણ્યા 1 એટલે કોટ વર્ગ a. આટલી દરેક વસ્તુ વર્ગમૂળમાં આવશે. હવે આ વર્ગમૂળ અંશમાં છે ને આ વર્ગમૂળ છેદમાં છે, બંનેને અલગ અલગ આપી દઈએ તો કંઈક આવું બને. વર્ગમૂળની અંદર કોટ વર્ગ a પ્લસ 1 એવી જ રીતે છેદમાં વર્ગમૂળની અંદર કોટ વર્ગ a આ રીતે. અંશમાંય વર્ગમૂળ આવે, છેદમાંય વર્ગમૂળ આવે. બરોબર. હવે અંશમાં 1 પ્લસ બીજું પદ, જો આ રીતે પહેલું પદ પ્લસ બીજું પદ, બે પદ હોય વચ્ચે પ્લસ કે માઇનસ હોય અને વર્ગમૂળ હોય તો પેલા સરવાળો કી કરાય ને પછી વર્ગમૂળ કઢાય. પણ અહીંયા કાંઈ એવું સરવાળો કી ત્યારે થાય નહીં. એટલે આપણે આને આમ નામ રાખવાનું અંશમાં વર્ગમૂળમાં કોટ વર્ગ a પ્લસ 1 વર્ગમૂળમાં કોટ વર્ગ a પ્લસ 1 અને છેદમાં આવી કોઈ પ્લસ વાળી સંખ્યા નથી. છેદમાં સંખ્યા છે કોટ વર્ગમૂળમાં કોટ વર્ગ a. તો વર્ગમૂળ કેન્સલ થાય, શું વધે? કોટ a. બરોબર. અહીંયા આપણે કરી શકીએ આવી રીતે વર્ગમૂળ કેન્સલ, પણ અહીંયા ન કરાય. બરોબર. એટલે આ રીતે આનો જવાબ આવશે વર્ગમૂળમાં કોટ વર્ગ a પ્લસ 1 છેદમાં કોટ a. કોના બરાબર? sec a બરાબર. એની પહેલા શું હતું? sin a હતું. કોસેકમાં ફેરવું આ રીતે લખ્યું વર્ગમૂળમાં કોસેક વર્ગ a. નિત્યસમનો ઉપયોગ કર્યો કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. આપણે થીટા હતું અહીંયા a માં લખેલું છે. કોસેક વર્ગ a ને આપણે કરતા બનાવ્યો એટલે 1 પ્લસ કોટ વર્ગ a લખ્યું એટલે આ sin જે છે એ કોટમાં ફરી ગયું. sec ને કોટમાં ફેરવવા માટે sec ને આ રીતે લખ્યું વર્ગમૂળમાં sec વર્ગ a. નિત્યસમ sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1. એ નિત્યસમનો આપણે ઉપયોગ કર્યો. sec વર્ગ a ને કરતા બનાવ્યા એટલે આ જે વર્ગમૂળમાં sec વર્ગ a છે એની જગ્યાએ 1 પ્લસ tan વર્ગ a લખ્યું. tan છે એ કોટનું વ્યસ્ત છે
એટલે એને 1/, કોટ વર્ગે સ્વરૂપે લખી શકાય. tan વર્ગે એને ચોકડી ગુણાકાર કર્યો. અહીંયા અંશ અને છેદ બંનેને વર્ગમૂળ આપ્યા. છેદનું વર્ગમૂળ નીકળશે પણ અંશમાં 1 થી વધારે પદ છે એટલે એમાં વર્ગમૂળ એમ નામ રહેશે. એટલે sec a એના બરાબર મળ્યું વર્ગમૂળમાં કોટ વર્ગે +1 છેદમાં કોટ a. આગળ ત્યાર પછી હજી ત્રીજું બાકી છે. sin આવી ગયું, sec આવી ગયું, તો હવે tan છે. બરોબર. tan નું ચાલો અલગ જ પેજ લઈ લઈએ. tan a અને આપણે કોટમાં ફેરવવું છે તો tan ઈ કોટનું જ વ્યસ્ત છે એટલે tan a બરાબર સીધું લખી શકાય 1/, કોટ a. બરોબર. તો અહીંયા આ tan જે છે ઈ કોટમાં ફરી ગયું. ત્યાર પછી sec છે ઈ કોટમાં ફરી ગયું અને એની પહેલા જે sin હતું ઈ કોટમાં ફેરવું અહીંયા. બરોબર. તો આ રીતે આપણે sin, sec અને tan ને કોટની અંદર ફેરવવાના છે. ખાસ નિત્ય સમો જે છે એ આવડવા જરૂરી છે. સ્ટેપ જે છે એની અંદર ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી બીજું છે ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sec a ના પદોમાં દર્શાવો. મતલબ કેટલા ત્રિકોણમિતીય ગુણોત્તર આપણી પાસે છે તો કે 6, એમાંથી બધાને sec a માં ફેરવવાના છે. તો એ 6 માંથી બધાને sec a માં ફેરવો એટલે 5. sin, cos, tan, cot અને cosec એ બધાને આ sec માં ફેરવવાના છે. બરોબર. ચાલો સૌથી પહેલા sin ની વાત કરીએ. એક નિત્યસમ આપણે જોયો તો sin વર્ગ a અથવા sin વર્ગ θ, અહીંયા a છે એટલે એની વાત કરીએ. sin વર્ગ a પ્લસ cos વર્ગ a બરાબર 1. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરશું. sin વર્ગ a પ્લસ cos વર્ગ a બરાબર 1, એમાંથી sin વર્ગ a ને કરતા બનાવીએ તો sin વર્ગ a બરાબર શું થાય 1. ત્યાર પછી આ જમણી બાજુ જાય એટલે માઇનસ cos વર્ગ a આવું થશે. cos છે એ કોનું વ્યસ્ત છે? sin છે એ cosec નું વ્યસ્ત, cosec એ sin નું વ્યસ્ત, cos અને sec એ એકબીજાના વ્યસ્ત છે, tan અને cot એ એકબીજાના વ્યસ્ત છે. આપણે sec માં ફેરવવું છે તો અહીંયા જે cos દેખાય છે એને આપણે sec માં ફેરવવા માટે શું કરીશું? વ્યસ્ત છે cos છે એ sec નું વ્યસ્ત છે એટલે 1/, sec લખી શકાય cos ની જગ્યાએ. તો sin વર્ગ a બરાબર 1 માઇનસ sin વર્ગ a બરાબર 1 માઇનસ 1/, cos ને લખી શકાય 1/, sec અને અહીંયા વર્ગ છે એટલે વર્ગ. 1નો વર્ગ તો 1 જ થાય. બરોબર. આ આખું પદ છે એટલે આખાનો વર્ગ હોય પણ આ 1નો વર્ગ 1 જ હોય એટલે છેદમાં sec વર્ગ એ આવશે. બરોબર. cos હોય cos θ અથવા a તો એને લખાય 1/, sec a. એવી જ રીતે sec a હોય તો એને લખાય 1/, cos a. બરોબર. આ નિત્ય સમો હતા જે ખાસ આપણે પાકા કરવાના છે. ચલો હવે આપણને ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવાને કીધો છે. અહીંયા તો વર્ગ છે માથે જો તો વર્ગ દૂર કરવો પડશે. એની પહેલા આપણે અહીંયા આ રીતે છે 1 ત્યાર પછી માઇનસ 1/, sec વર્ગ a. એટલે આપણે શું કરશું? અહીંયા છેદમાં 1 મૂકીને ચોકડી ગુણાકાર કરવાનો છે. બરોબર. તો ચોકડી ગુણાકાર કરીએ શું આવે છે જોઈએ. sin વર્ગ a બરાબર sec વર્ગ a ગુણ્યા 1 એટલે sec વર્ગ a માઇનસ 1 ગુણ્યા 1 એટલે થઈ જાય 1 છેદમાં 1 ગુણ્યા sec વર્ગ આ બંનેનો ગુણાકાર એટલે શું થઈ જાય sec વર્ગ a. આ રીતે થશે. બરોબર. ચોકડી ગુણાકાર કર્યો છે અહીંયા. હવે આપણે વર્ગ દૂર કરીએ. અહીંયા વર્ગ દૂર કરવા વર્ગમૂળ લેવું પડે. તો ડાબી બાજુ જ્યારે આપણે વર્ગમૂળ લઈશું તો આવું બને. વર્ગમૂળની અંદર sin વર્ગ a બરાબર આ આવશે વર્ગમૂળમાં એ આખું પદ sec વર્ગ a -1 છેદમાં sec વર્ગ a. આટલી વસ્તુ વર્ગમૂળમાં આવશે. બરોબર. અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો વધે sin a
બરાબર અહીંયા જુઓ એક કરતા વધારે પદ છે, પહેલું પદ માઇનસ બીજું પદ, બે પદ છે એટલે આમાં વર્ગમૂળ એમનામ રહેશે. શું છે આ વર્ગમૂળ અંશમાં અલગ આપીએ છીએ અને છેદમાં અલગ આપીએ તો શું થાય? અંશમાં વર્ગમૂળ વાળું પદ એમનામ રહેશે sec વર્ગ a -1 અને છેદમાં વર્ગમૂળમાં sec વર્ગ a, વર્ગમૂળ આ sec વર્ગ a નહીં લાગે તો વર્ગમૂળ દૂર થાય તો શું વધે? ખાલી sec a વધે. તો આ જે છે sin a એને આપણે sec a ની અંદર ફેરવી દીધા, બરોબર. હવે એની પછી cos ની વાત કરીએ તો બીજું આપણે cos જોઈએ. તો cos a ને આપણે sec માં ફેરવવું છે તો એ એકદમ સરળ છે. શું કામ? હમણાં જ આપણે વાત કરી cos છે એ કોનું વ્યસ્ત છે? sec નું વ્યસ્ત છે. એટલે cos a બરાબર લખી શકાય 1/sec a, 1/sec a. તો આ તો પદ ફરી ગયું sec માં. ચાલો હવે sin cos આવી ગયું. તો હવે વાત કરીએ tan a ની. tan a ને આપણે sec a માં ફેરવવા છે. tan a જે છે એને આપણે sec a માં ફેરવવા છે. શું કરશું આપણે? નિત્યસમ પણ છે sec વર્ગ θ માઇનસ tan વર્ગ θ બરાબર 1, બરોબર. તો નિત્યસમનો ઉપયોગ થઈ શકે, બરોબર. હવે એ નથી કરવું તો શું કરી શકાય? તો જો આપણે sin અગાઉ મેળવેલું છે, sin આપણે મેળવેલું છે વર્ગમૂળમાં sec વર્ગ a -1 છેદમાં sec a. cos એ પણ અહીંયા છે 1/sec a. tan નું સૂત્ર tan a બરાબર શું થાય? તો sin a એના છેદમાં cos a. આ નિત્યસમ જે છે sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1. આ નિત્યસમ ઉપરથી પણ મેળવી શકાય, બરોબર. આપણે આ રીતે કરશું sec વર્ગ a એના sin a એના છેદમાં cos a. sin a ની કિંમત વર્ગમૂળમાં sec વર્ગ a ના છેદમાં 1 એના વર્ગમૂળમાં sec વર્ગ a -1 એના છેદમાં sec a. તો કિંમત મૂકીએ sin a ની. વર્ગમૂળની અંદર sec વર્ગ a -1 છેદમાં sec a અને હવે એના છેદમાં cos a ની કિંમત તો ઈ છે 1/sec a. અહીંયા બરાબર લખીએ. ચાલો હવે છેદનો છેદ અંશમાં sec a અંશમાં જાય, આ sec a નીચે આવે તો અહીંયા જે સૌથી છેલ્લા છે ઈ sec a અને આ sec a કેન્સલ થઈ જાય. એ બંને કેન્સલ થાય તો જે વધ્યું એ લખીએ tan a બરાબર વર્ગમૂળમાં sec વર્ગ a -1 અને છેદમાં શું વધ્યું? છેદમાં 1 વધ્યું. છેદમાં જે 1 વધ્યું એ આપણે લખતા નથી એટલે સીધું આ જ આવશે. વર્ગમૂળની અંદર sec વર્ગ a -1, બરોબર. આપણી પાસે આવો નિત્યસમ જે હતો sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1. આપણે tan વર્ગ એને કરતા બનાવ્યા, જમણી સાઈડ જવા દેવી હતી, પ્લસ થઈ જાય તો શું થાય? sec વર્ગ a બરાબર 1 પ્લસ tan વર્ગ a. આવું થાય. tan વર્ગને કરતા બનાવીએ પ્લસ સાઈન પર આવી જાય આ +1 તો કેવું થાય? -1. હજી આ વર્ગને દૂર કરવા શું કરશું? વર્ગમૂળ લઈ લેવી આ બાજુ, વર્ગમૂળ લઈ લઈએ આ બાજુ. તો આ બાજુ તો એમનામ જ રહે sec વર્ગ a -1. અહીંયા વર્ગમૂળ કેન્સલ તો શું થાય? tan a. જે આપણે ઉપર મેળવ્યું એ જ મળ્યું sec વર્ગ a -1. જો વર્ગમૂળમાં sec વર્ગ a -1. એટલે આ રીતે અથવા આ રીતે બંને રીતે આપણે મેળવી શકીએ, બરોબર. નિત્યસમો ખાસ યાદ રાખવાના છે. તો tan a આપણને મળ્યું વર્ગમૂળમાં sec વર્ગ a -1. tan મળ્યું તો આપણને cot મળી જાય, બરોબર. તો cot માટે cot a બરાબર બે રીતે. કઈ રીતે મળે? cos ના છેદમાં sin એને cot કહેવાય. બીજું આપણને tan મળી જ ગયું છે તો સીધું ઈ કરીએ, cot ને હજી લખી શકાય 1/tan. બે રીતે લખી શકાય. cos ના છેદમાં sin, cos ની કિંમત છેદમાં sin ની કિંમત, એ રીતે જવાબ આવે. cot a બરાબર 1/tan એ આ રીતે જવાબ આવે.
એકના છેદમાં tan a ની કિંમત આપણે મેળવેલી છે. શું છે? વર્ગમૂળની અંદર sec વર્ગ a -1. તો આ જે આપણને મળ્યું આ cot a બરાબર મળ્યું. sin a, cos a, tan a અને cot a ને આપણે sec a ની અંદર ફેરવા. હવે હજી બાકી છે એક cosec a, બરોબર? cosec a. cosec જે છે એ કોનું વ્યસ્ત છે? તો કે sin નું વ્યસ્ત છે. તો એને લખી શકાય 1/sin a. કિંમત મૂકીએ sin a ની. 1/sin a ની કિંમત શું હતી? વર્ગમૂળમાં sec વર્ગ a છેદમાં વર્ગમૂળમાં sec વર્ગ a -1 છેદમાં sec a. એ કિંમત અહીંયા મૂકીએ. વર્ગમૂળમાં sec વર્ગ a -1 છેદમાં sec a. આખી કિંમત સોરી ઉપરનું જે છે એ જ વર્ગમૂળમાં હતું, જ્યારે આ છેદમાં sec a જે છે એ વર્ગમૂળમાં નહોતું. બરોબર? ચલો, હા, એ વર્ગમૂળમાં નહોતું. આગળ છેદનો છેદ અંશમાં, એટલે sec a જે છે એ અંશમાં આવે અને આ જે અંશમાં હતું એ છેદમાં આવી જાય. sin નો વ્યસ્ત cosec છે. વ્યસ્ત એટલે અંશ અને છેદ ઉલટાઈ દેવાના. sin માં જે જવાબ મળ્યો એના અંશ અને છેદ ઉલટાઈ દો એટલે cosec થઈ જાય. એટલે અહીંયા આવશે sec a એના છેદમાં વર્ગમૂળમાં sec વર્ગ a -1. તો આ કોના બરાબર મળે છે? આ cosec a બરાબર મળે છે આપણને. બરોબર? ખાસ દરેક જગ્યાએ આપણે નિત્ય સમોનો જ ઉપયોગ કરેલો છે. બરોબર? દરેક જગ્યાએ નિત્ય સમોનો ઉપયોગ કર્યો છે. sin મેળવવા માટે નિત્ય સમનો ઉપયોગ કર્યો. ત્યાર પછી આગળ cos નું વ્યસ્ત છે, ત્યાં નિત્ય સમનો ઉપયોગ કર્યો. cos નું વ્યસ્ત sec છે. બરોબર? sec નું વ્યસ્ત cos છે. આ રીતે. ત્યાર પછી હજી આગળ આ તો નિત્ય સમ છે તે cos a બરાબર 1/sec a. અહીંયા તે હજી જો આ sin ના છેદમાં cos એટલે tan થાય. બરોબર? ત્યાર પછી cot એટલે 1/tan છે. ત્યાર પછી આગળ cosec એટલે 1/sin છે. નિત્ય સમોનો ઉપયોગ ઘડીએ વળીએ કરવાનો આવશે આની અંદર.